નમસ્કાર 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 મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવમાં. આપણે જેવી રીતે આપણે વિભાગ એ અને વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન લીધું. આપણું ક્યાંનું તો કે ધોરણ 11 નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું આપણે વિભાગ એ અને બી નું જેવું સોલ્યુશન કર્યું છે તેવી જ રીતે આપણે લઈને આવી ચૂક્યા છે મિત્રો. શું લઈને આવી ચૂક્યા છે મિત્રો? તો કે આપણે છે ને વિભાગ સી નું પણ એવી જ રીતે આપણે મસ્તીનું એવું સોલ્યુશન લઈને આવ્યા છે. કોનું? તો કે વિભાગ સી નું આપણે સોલ્યુશન લઈને આવ્યા છે. વિભાગ સી નું આપણે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો વિડીયો જોવાનું ચૂકશો નહીં અને અમારા આ વિડીયોને છે ને લાઈક કરવાનું અને અમારી આ ઓશિયન જ્ઞાન લાઈવની ચેનલને છે ને સબસ્ક્રાઇબ કરવાનું પણ તમે ભૂલતા નહીં. વિભાગ સી માં શું આવે મિત્રો? તો કે વિભાગ સી માં આવશે આપણે ટૂંકમાં ઉત્તર લખવાના. શું આવશે મિત્રો? તો કે વિભાગ સી માં આપણે ટૂંકમાં ઉત્તર લખવાના છે. અને આ સોલ્યુશન તમને છે ને બીજે ક્યાંય નહીં મળે. શા માટે? તો કરે સમગ્ર યુટ્યુબમાં છે ને સૌ પ્રથમ વખત વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણી ઓશિયન જ્ઞાન લાઈવની ચેનલ લઈને આવ્યું છે. એમાં શું તો કે ધોરણ 11 ની આપણે વાણિજ્ય વ્યવસ્થાનું અત્યારે આપણે સોલ્યુશન જોઈશું આ વિડીયોમાં. કોનું? તો કે બીએ નું. બીએ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એનું આપણે વિભાગ સી નું સોલ્યુશન જોવાનું છે. કોનું? તો કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું. તો આપણે શરૂ કરીએ. વિભાગ સી એનું સોલ્યુશન. વિભાગ સી નું સોલ્યુશન એટલે કે વિભાગ સી માં આપણને શું પૂછાય મિત્રો પરીક્ષામાં? તો કે વિભાગ સી આપણો આવશે કેટલાનો? તો કે 18 માર્કનો આવે છે. આપણે પરીક્ષામાં કેટલા માર્કનો, પેપરમાં કેટલા માર્કનો આવશે? તો કે પેપરમાં છે ને મિત્ર 18 માર્કનો વિભાગ સી આવે. અને 18 માર્ક આપણે કેવા લેવાના છે મિત્ર? તો કે 18 માર્ક છે ને આપણે રોકડા લેવાના છે. વિભાગ એમાં આપણે રોકડા માર્ક લેવાના છે. એ માટે તમારે શું કરવાનું? તો કે આપણા બંને ભાગના વિડીયોઝ જોવાના છે. વિભાગ બી પણ રોકડા માર્કનો છે. વિભાગ બી માટે પણ આપણે વિડીયો આપણે મૂકી દીધો છે. અને હવે આવે છે વિભાગ સી નું સોલ્યુશન. વિભાગ સી માં પણ આપણે 18 માર્ક રોકડા લેવાના છે. એ માટે તમારે શું કરવું પડે? તો કે આપણા આ વિડીયોને અંત સુધી નિહાળવો પડે. એટલે આપણે શું કરવાનું કે નીચે આપેલા પ્રશ્નોના છે ને ટૂંકમાં ઉત્તર લખો. એટલે વિભાગ સી માં આપણે ટૂંકમાં ઉત્તર લખવાના છે. અને વિભાગ સી આવે કેવડો? તો કે 25, એટલે કે 25 નંબરના પ્રશ્નથી લઈને 36 નંબરના પ્રશ્ન સુધી આપણે વિભાગ સી રહેશે. એટલે એને એમાંથી પણ આપણે કેટલા લખવાના? તો કે 9 પ્રશ્ન આપણે લખવાના રહેશે. કેટલા પ્રશ્ન લખવાના રહેશે? તો કે આપણે 25 થી લઈને 36 સુધીનાની અંદર આપણે 9 પ્રશ્ન લખવાના છે. પ્રત્યેકના આપણે કેટલા ગુણ? તો કે પ્રત્યેકના આપણે 2 ગુણ આવશે મિત્રો. એટલે વિભાગ સી આપણો 18 માર્કનો છે અને 18 માર્કનો આપણે રોકડા લેવાના છે. જેનું પ્રકરણ 1 આપણે શરૂઆત કરી દીધી છે. શેની શરૂઆત કરવાની છે? વિભાગ સી ના પ્રકરણ નંબર 1 ની શરૂઆત કરી છે. જેમાં શું આવે છે મિત્રો? તો કે પહેલો જ સવાલ આવે છે. શું? તો કે પહેલો સવાલ શું કહે છે? તો કે ધંધાને આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કહી શકાય? ધંધાને કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને શા માટે આર્થિક પ્રવૃત્તિ કહેવાય તે પણ આપણે અહીંયા જાણવાનું છે. ક્યાં? તો કે ધંધાની આર્થિક પ્રવૃત્તિ, ધંધો એ શાનો ભાગ છે? તો કે આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. શાના ઉદ્દેશથી કરવામાં આવે મિત્રો? તો કે નફાના ઉદ્દેશથી કરવામાં આવે. તો પછી શું? તો કે કોના મતે? તો કે પ્રો ડિક્સીના મતે. શું? તો કે નફાના ઉદ્દેશથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે ધંધો. આર્થિક પ્રવૃત્તિઓ જેવી પ્રવૃત્તિઓ અન્ય જગ્યાએ થતી હોય. ક્યાં થતી હોય? અન્ય જગ્યાએ થતી હોય, પરંતુ તેનો હેતુ નફાનો ન હોય તો તે શું ન કહેવાય? તો કે તે પ્રવૃત્તિ ધંધો કહેવાય નહીં. હવે આવે છે મિત્ર પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 શું કહે છે? તો કે વેપાર સહાયક સેવાઓના નામ આપો. કોના? તો કે વેપાર સહાયક સેવાઓ કઈ? તો કે બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, વખાર, આડતિયા અને સંદેશા વ્યવહાર એ વેપાર સહાયક સેવાઓ છે. હવે આવે છે મિત્ર પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 શું કહે? તો કે ધંધામાં રહેલા માનવ સર્જિત જોખમ, એટલે કે આપણે માનવ સર્જિત જોખમ, આપણા દ્વારા જે જોખમો સર્જાય છે તે જોખમોનું જણાવવાના છે. તો કયા જોખમ હોય? તો કે માનવ સર્જિત જોખમ કેટલા હોય? તો કે આગ, અકસ્માત, ચોરી, લૂંટફાટ, યુદ્ધ, હુલ્લડ, તેજી, મંદી, કર્મચારીની હડતાળ, ટેકનોલોજીમાં ફેરફાર થવો, રાજકીય અસ્થિરતા, માંગમાં પરિવર્તન અને ગ્રાહકોની રુચિ કે પસંદગીમાં પરિવર્તન થાય ને એને માનવ સર્જિત જોખમ કહેવાય. હવે આવે છે મિત્ર પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 શું કહે છે મિત્ર? તો જોઈ લે મિત્ર. પ્રશ્ન નંબર 4 માં એવું કઈ કહે છે કે આર્થિક પ્રવૃત્તિના કેટલા ઉદાહરણ આપવાના? આર્થિક પ્રવૃત્તિને 4 જ ઉદાહરણ આપવાના છે. અને આર્થિક પ્રવૃત્તિના આપણી પાસે ઢગલો બંધ ઉદાહરણ પડ્યા છે. તો એમાંથી આપણે 4 ઉદાહરણ કેટલા આપીશું? તો કે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, વકીલ ફી લઈને અસીલ વતી કેસ લડે, કામદાર કારખાનામાં કામ કરીને શું મળે? વેતન મળે. ફી ક્યાં આવે ને વેતન ક્યાં આવે ને રોજગાર ક્યાં આવે એ પણ તમારે યાદ રાખવાનું છે. વકીલ ફી લે, કામદાર કારખાનામાં કામ કરે તો વેતન લે, એ રીતનું આપણે યાદ રાખવાનું છે. ભૂલવાનું નથી, આડાઅવળું ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. તેને આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ છે. કઈ પ્રવૃત્તિ મિત્ર? તો કે આર્થિક પ્રવૃત્તિ. હવે આવે છે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 શું કહે છે મિત્ર? તો કે નફો એ ધંધાની શું? તો કે જીવાદોરી છે. એ વાક્ય આપણે સમજાવવાનું છે. આ વિધાન આપણે સમજાવવાનું છે. કયું વિધાન મિત્ર? તો કે નફો એ ધંધાની જીવાદોરી છે.
શા માટે જીવાદોરી છે? તો કે ધંધાનો મુખ્ય હેતુ શું હોય? તો કે નફાનો હોય. કેવી પ્રવૃત્તિ? તો કે આર્થિક પ્રવૃત્તિ. આથી ધંધામાં રોકાયેલી મૂડી પર વાજબી વળતર મળી રહેવું જોઈએ. આર્થિક વળતર એ જ શું? તો કે આર્થિક વળતર એ જ નફો. ધંધાની કાર્યક્ષમતા માપવાની પારાશીશી એટલે નફો. ધંધાની કાર્યક્ષમતા માપવાની પારાશીશી એટલે નફો. ઉત્પાદકો અને વેપારીઓ નફાના ઉદ્દેશથી જ કોના ઉદ્દેશથી? નફાના ઉદ્દેશથી જ વિવિધ ધંધાકીય પ્રવૃત્તિઓ કરે છે. નફો હોય તો જ ધંધો ચાલુ રહી શકે. નફો એ ધંધાનું શું છે? તો કે જીવન રક્ત. શું છે? જીવન રક્ત. ધંધામાં લાંબો સમય શું થાય? ખોટ થાય તો શું થાય? ધંધો બંધ કરવો પડે. ધંધામાં લાંબો સમય ખોટ થાય તો ધંધો બંધ કરવો પડે. બીજું તો કે તેથી નફાને ધંધાની શું કહેવાય? તો કે જીવાદોરી કહેવાય. અને ધંધાનું પ્રેરક બળ એટલે કે નફો. નફાના આધારે ધંધાની કાર્યક્ષમતા માપવામાં આવે છે. તેથી નફો એ ધંધાનું પ્રેરક બળ છે. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 શું કહે છે? તો કે ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ. શાનો હેતુ મિત્રો? તો કે ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ શું છે મિત્રો? તો કે ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ કંઈક આવો છે કે ગ્રાહકોની જાગૃતિ, રાજ્યના નિયંત્રણ, ગ્રાહક શિક્ષણ તેમજ ગ્રાહક સંગઠનોને કારણે ધંધા સમાજના વિવિધ વર્ગો અને હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂર ઉદ્ભવી છે. સમાજના વિવિધ વર્ગોના શેરહોલ્ડરો એટલે શેરહોલ્ડર એટલે કે માલિક. સમાજના વિવિધ વર્ગોના શેરહોલ્ડરો, માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, હરીફો, સરકાર અને સમાજ વગેરેનો સમાવેશ થાય છે. દરેક જૂથના ધંધા સાથેના હિત અલગ અલગ હોય છે. કેવા હોય છે? દરેક જૂથના ધંધા સાથેના હિત અલગ અલગ હોય છે. તેનો ખ્યાલ ધંધાકીય એકમે રાખવો જરૂરી છે. કેવો રાખવો જરૂરી છે? તો કે દરેક જૂથના ધંધા સાથેના હિત અલગ અલગ છે. ધંધા એ સરકારી કાયદાઓ જેવા કે કેવા કાયદા? તો કે ભાઈ ગ્રાહક સુરક્ષા ધારો, કર્મચારી કલ્યાણનો કાયદો, પર્યાવરણની જાળવણી વગેરેનું પાલન કરવું પડે છે. હવે આવે છે મિત્રો આપણી બ્રહ્માસ્ત્ર બેચ. શું આવે છે મિત્રો? તો કે બ્રહ્માસ્ત્ર બેચ આવે છે. અને બ્રહ્માસ્ત્ર બેચમાં શું મળશે મિત્રો? તો કે બ્રહ્માસ્ત્ર બેચમાં આપણને છે ને ધોરણ 11ના અસાઇનમેન્ટનું સોલ્યુશન જે તમને અત્યારે કરાવું છું ને એ જ ધોરણ 11નું જે અત્યારમાં હું અસાઇનમેન્ટ કરાવું છું, અસાઇનમેન્ટનું સોલ્યુશન આ જ વિષયના નહીં બીજા વિષયના અસાઇનમેન્ટના સોલ્યુશનના વિડીયો પણ અમારી યુટ્યુબ ચેનલ પર મુકાય જ છે. દરરોજ મુકાય છે અને તે તમે ફોલો કરતા જાજો. ધોરણ 11નું રિઝલ્ટ પણ આપણે સારું લાવવાનું છે. ધોરણ 11નું રિવિઝન પણ તમને કરાવવામાં આવશે. ક્યાં કરાવવામાં આવશે? તો મિત્રો આપણી આ બ્રહ્માસ્ત્ર બેચ પર તમને છે ને ધોરણ 11ના રિવિઝન પણ કરાવવાનું છે. બીજું શું કરાવીશું? તો કે આપણી જે ધોરણ 12ની બ્રહ્માસ્ત્ર બેચ છે એ આપણા માટે આઈએમપી બેચ છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટેની આઈએમપી બેચ છે. જેમાં તમને ધોરણ 12ના પેપરનું સોલ્યુશન પણ કરાવીશું. શું કરાવીશું મિત્રો? ધોરણ 12ના પેપરનું સોલ્યુશન કરાવવાનું છે. બીજું શું મળે મિત્ર આમાં? તો કે મિત્ર આમાં આપણને એ વસ્તુ પણ મળે કે રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર પણ તમને મળશે. શું મળશે? રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર. રેકોર્ડેડ લેક્ચર અને લાઈવ લેક્ચરમાં શું તો કે લાઈવ લેક્ચર છે ને જે આપણે જોતા હશું ને તે જ તમે બીજા દિવસે કે બીજા કોઈ દિવસે કે બીજા કોઈ સમયે તમારે વાંચવાનું મન થશે ને ત્યારે છે ને તમારી પાસે રેકોર્ડેડ સ્વરૂપે ઉપલબ્ધ હશે. અડધી રાતે પણ જાગીને જો તમને વાંચવાનું મન થાય, લખવાનું મન થાય, ભણવાનું મન થાય, બીજે ગમે એ જગ્યાએ હશો, કોઈ પણ જગ્યાએ હશો, તમને વાંચવા લખવાનું મન થશે તો તમારે એ વિડીયો રેકોર્ડેડ સ્વરૂપે તમારી એપ્લિકેશન પર ઉપલબ્ધ હશે. આખા વર્ષમાં ગમે તે પણ તમે તે રેકોર્ડેડ કરેલો વિડીયો છે ને રેકોર્ડેડ વિડીયો છે ને તે તમે જોઈ શકશો. બીજું શું? તો કે નેવિગેટર પણ મિત્ર તને આપવાનું છે. શું આપવાનું છે મિત્રો? તો કે ધોરણ 12માં આપણે છે ને સારા માર્ક લાવવાના છે. સારા માર્ક લાવવા માટે આપણું પ્લાનિંગ છે ને અગાઉથી કરેલું હોવું જોઈએ. અગાઉથી આપણું પ્લાનિંગ હશે તો આપણા માર્ક અને આપણું રિઝલ્ટ એવું સારું એવું આવશે ને એ માટેનું પ્લાનિંગ આમાં નેવિગેટર દ્વારા તને આપી દેશો. એટલે શું? તો કે અમારા શિક્ષકો દ્વારા કયા દિવસે કયો ટોપિક તમને ભણાવવાનો છે, કયા દિવસે કયો પાઠ ભણાવવાનો છે એ તમને અગાઉથી ને તે તમને આપી દેવાનું છે. બીજું તો કે ડેઈલી પ્રેક્ટિસ ક્વેશ્ચન, ડેઈલીના પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ તમને આપવાના છે. શું આપવાના છે? ડેઈલીના પ્રેક્ટિસ ક્વેશ્ચન, જેથી કરીને તમારે વાંચવાનું પહેલા દિવસ છે ને શરૂ થઈ જાય એટલા માટે આપણે ડેઈલી પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ આપીશું. બીજું તો કે સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ પણ તમને આપીશું. શું આપીશું મિત્રો તમને? તો કે સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ પણ તમને આપવાની છે. સાથે સાથે અમારા અનુભવી શિક્ષકો સાથે તમને ભણવાનો મોકો પણ મળશે. શું મળશે મિત્રો? કે અમારા અનુભવી શિક્ષકો સાથે ભણવાનો મોકો મળશે. અમારા અનુભવી શિક્ષકો દ્વારા બનાવેલી હેન્ડ રિટન બુક્સ, કેવી બુક? હાથ દ્વારા લખાયેલી એવી તમારી સરસ મજાની બુક્સ જેના અક્ષર સરસ એવા અક્ષરોથી લખાયેલી હેન્ડ રિટન બુક્સ પણ તમને આપવાની છે. પ્લસ કે લાઈવ ચેટ બોક્સ પણ તમને આપવાનો છે. શું મિત્ર? લાઈવ ચેટ બોક્સ શા માટે? તો કે લાઈવ લેક્ચરમાં જો તમને કોઈ ક્વેરી આવે, કોઈ ડાઉટ્સ આવે તેના સોલ્યુશન માટે અમે છે ને તમને લાઈવ ચેટ બોક્સ પણ પ્રોવાઈડ કરીશું. આ બધી વસ્તુ છે ને આ અમારી એક જ બેચમાંથી તમને મળી રહેશે. કઈ બેચ? તો કે આપણી ભાઈ બ્રહ્માસ્ત્ર બેચ. બ્રહ્માસ્ત્ર બેચ એટલે તો કે ધોરણ 12 અને 11 માટે પાસ થવાની ચાવી.
એમાં શું તો કે આ આપણે બેચ ક્યાંથી મળે તો કે આ બેચ તમને છે ને અત્યારે જ ડાઉનલોડ કરવાની છે. શું ડાઉનલોડ કરવાનું? પ્લે સ્ટોર પર જવાનું. પ્લે સ્ટોર પર જઈને આપણે ઓશિયન જ્ઞાન લાઈવની આપણી જે એપ્લિકેશન છે ને એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરવાની, જેમાં આપણે છે ને શું પરચેસ કરવાનું રહેશે કે જેમાં આપણે આ બ્રહ્માસ્ત્ર બેચ છે ને બ્રહ્માસ્ત્ર બેચ પરચેસ કરવાની ક્યાંથી તો કે ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન પર છે. અને વધુ પડતી જો તમારે વિગત જોતી હોય ને તો જે આપણે આ મોબાઈલ નંબર આપ્યો છે ને અહીંયા 7046222254 એ મોબાઈલ નંબર પર કોલ કરીને બ્રહ્માસ્ત્ર બેચની વધુ પડતી જાણકારી તમે મેળવી શકો. હવે આવે છે મિત્ર પ્રકરણ નંબર 2. શું આવે છે વાલા તો કે હવે આવે છે પ્રકરણ નંબર 2. પ્રકરણ નંબર 2 માં શું કહીશું તો પ્રકરણ નંબર 2 માં કંઈક આપણે જીવન વીમા એટલે શું એનું આપણે જાણવાનું છે. તો જીવન વીમો એટલે કે જે વ્યક્તિએ વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને અથવા નક્કી કરેલ મુદત પૂરી થાય, અહીંથી આપણી વાક્ય રચના અલગ થાય છે. ક્યાંથી તો કે જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને પછી અથવા નક્કી કરેલ મુદત પૂરી થાય ત્યારે વીમા કંપની વીમા લેનારને નક્કી કરેલી રકમ ચૂકવી આપવાનું વચન આપે તેવા વીમાને શું કહે તો કે જીવન વીમો. હવે આવે છે મિત્ર પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 શું કહે છે મિત્ર તો કે પ્રશ્ન નંબર 2 સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થાય ત્યારે શું થાય એ પણ જણાવવાનું કહે છે મિત્ર. શું થાય સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થાય તો સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થાય ત્યારે જ્યારે વીમા પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે શું થાય તો કે વીમો કરાર રદ થઈ જાય. વીમાનો કરાર રદ સમજવાનો આપણે. બીજું શું તો કે તેણે ભરેલ પ્રીમિયમની રકમ છે ને પરત મળે નહીં. બીજું તો કે થયેલ નુકસાન સામે વળતર મળશે નહીં. વળતર પરત મેળવવાનો હક પણ રહે નહીં. હવે આવે છે મિત્ર પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 શું કે તો એને સવાલ બીજી વખત ટાઈપ થઈ ગયો છે મિત્ર. સોરી, આપણે પ્રશ્ન નંબર 3 બીજી વખત ટાઈપ થઈ ગયો છે. આપણે હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર 4. સ્વાસ્થ્ય વીમા વિશે ટૂંકમાં જણાવો. સ્વાસ્થ્ય વીમા વિશે ટૂંકમાં જણાવવાનું છે. વ્યક્તિના આરોગ્યની જાળવણી અનિશ્ચિત હોય છે. કેવી હોય છે? અનિશ્ચિત છે. ક્યારે વ્યક્તિનું આરોગ્ય બગડે તે કહેવું મુશ્કેલ છે. શું? ક્યારે વ્યક્તિનું આરોગ્ય બગડે તે કેવું છે? કહેવું મુશ્કેલ છે. આધુનિક સમયમાં વ્યક્તિનું આરોગ્ય બગડે ત્યારે સારવારનો ખર્ચ કેવો થાય? સારો એવો થાય, વધુ પ્રમાણમાં થાય છે. આ સંજોગોમાં સ્વાસ્થ્યનો કે ડાક્ટરી સારવારનો વીમો લઈ શકાય છે. આવો વીમો લેવાથી વીમા કંપની નક્કી કરેલ પ્રીમિયમના બદલામાં અમુક નક્કી કરેલી શરતો અનુસાર માંદગીની સારવારનો ખર્ચ ભરપાઈ કરી આપે છે. હવે આવે છે મિત્ર પ્રશ્ન નંબર 5. પાઇપલાઇન દ્વારા વહન કયા પદાર્થો માટે કાર યોગ્ય છે? પાઇપલાઇન દ્વારા તો પ્રવાહી આવે, પણ પ્રવાહીમાં કયા તો કે ભાઈ પેટ્રોલ, કેરોસીન, બળતણ, પાણી, પ્રવાહી કચરાનો નિકાલ વગેરે મોટા પ્રમાણમાં સલામત હેરફેર પાઇપલાઇન વધુ અનુકૂળ છે. બીજું પાઇપલાઇન દ્વારા શું થાય તો કે તેલના કુવાઓથી લઈને રિફાઇનરીથી લઈને વિતરણ કેન્દ્ર અને કે કારખાના સુધી છે ને આપણે તેલ કે ગેસને આપણે વહન કરી શકીએ. બીજું તેના ઉદાહરણ આપ્યા છે. ઉદાહરણ શું તો કે ગુજરાતમાં હજીરાથી લઈને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગેસ પરિવહન માટે જે પાઇપલાઇનનો ઉપયોગ થાય છે ને તે. બીજું તો કે ભારતમાં શું તો કે અસમ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશનો પાઇપલાઇન દ્વારા વહન થાય છે. હવે આવે છે મિત્ર પ્રશ્ન નંબર 6. જાહેર ભવિષ્ય નિધિ માટે નોંધ લખવાની છે. શાની માટે લખવાની છે મિત્ર તો કે જાહેર ભવિષ્ય નિધિ માટે નોંધ. તો શું તો કે ભાઈ જાહેર ભવિષ્ય નિધિ કોઈ પણ ખોલાવી શકે. આ ખાતું છે ને કોઈ પણ ખોલાવી શકે. બીજું તો કે ખાતાની મુદત કેવી હોય તો કે 15 વર્ષની હોય. ખાતામાં તો કે દર વર્ષે ઓછામાં ઓછા 500 ભરવા પડે. વધુમાં વધુ તો કે 1,50,000 એટલે કે 1.5 લાખ ભરવા પડે. પછી તો કે ખાતાની વર્ષની મુદત પૂરી થયા બાદ તો કે નિયમ મુજબ 5 વર્ષ કયા પ્રવર્તમાન નિયમ મુજબ 5 વર્ષ માટે ગમે તેટલી વાર લંબાવી શકાય. આ ખાતું 15 વર્ષની મુદત પહેલા બંધ કરી શકાય નહીં. 15 વર્ષ પછી જ તમે બંધ કરી શકો. આવકવેરાની ગણતરી કરતા આ ખાતામાં ભરેલી રકમ આવકમાંથી બાદ કરવામાં આવે. ખાતેદારનું મૃત્યુ થાય ત્યારે ખાતેદારના વારસદારને આ ખાતાની રકમ પરત મળે છે. હવે શું તો હવે આવે છે આપણો પ્રશ્ન નંબર 7. કિસાન વિકાસ પત્ર એટલે શું? કિસાન વિકાસ પત્ર એટલે ટપાલ ખાતું કિસાન વિકાસ પત્રની બચત સેવા પૂરી પાડે છે. આમાં રોકાયેલ રકમ 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 માસ 8 વર્ષ અને 4 માસ પછી 2 ગણી વ્યાજ સહિત આપણને આપવામાં આવે છે. વિકાસ પત્ર ચોક્કસ રકમ માટેના હોય છે. પાક્યા તારીખે છે ને જરૂરી વિધિ કરીને પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમની 2 ગણી રકમ પ્રાપ્ત કરી શકાય છે. સામાન્ય વખાર એટલે શું? સામાન્ય વખાર એટલે તો કે
માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટેની ખાસ કે વિશિષ્ટ સગવડ હોય તેને સામાન્ય વખાર કહેવાય. બીજું તો કે ભાઈ આ પ્રકારની વખારમાં શું જોવા મળશે મિત્ર? તો કે આ પ્રકારની વખારમાં છે ને માલનો સંગ્રહ કરવામાં આવે છે. બીજું તો કે આકાર, વજન, કદ અને સ્વરૂપ વાળા માલનો સંગ્રહ પણ આ પ્રકારની વખારમાં કરવામાં આવે છે. બીજું તો કે આ પ્રકારનું વખાણનું પ્રમાણ સૌથી વધુ છે. ત્રાહિત પક્ષનો વીમો એટલે શું મિત્રો? ત્રાહિત પક્ષનો વીમો એટલે શું? તો કે ત્રીજા પક્ષને થયેલા નુકસાન સામે રક્ષણ આપે છે. વીમા દ્વારા અકસ્માત કે બેદરકારીથી જો કોઈ વ્યક્તિગત ઈજા કરે બીજા કોઈને, તો તેની મિલકતને છે ને નુકસાન પહોંચાડ્યું હોય તો છે ને વીમાદાર તેનો વળતર ત્રીજા પક્ષને ચૂકવવું પડે છે. આ પ્રકારનો વીમો લેવાથી વીમાદારે ત્રીજા પક્ષને જે વળતર ચૂકવવું પડે તે વીમા કંપની ભરપાઈ કરી આપે છે. વાહનના વીમા સામાન્ય રીતે ત્રીજા પક્ષના વીમાનો સમાવેશ થયેલો હોય છે. ત્રીજા પક્ષના વીમાનો સમાવેશ થયેલો હોય છે. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 શું કહે? પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર એટલે શું? પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર એટલે તો કે માનવી અને માલસામાનની હેરફેર માટે પશુઓ ઉપયોગી થતો હોય તેને પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કહે છે. માનવીની અને માલસામાનની હેરફેર માટે પશુઓનો ઉપયોગ થાય ને એટલે પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર. ઘોડાગાડી અને બળદગાડી ને બધું. બીજું તો કે પશુઓ જેવા કે ઘોડાગાડી, બળદગાડી, ઊંટગાડું વગેરે માલસામાનની હેરફેર માટે અનેક જગ્યાએ જતો જોવા મળે છે. હવે આવે છે મિત્રો 11મું. જિંદગીના વીમાને નુકસાન વળતરનો વીમો લાગુ પડતો નથી. શા માટે લાગુ ન પડે? તમને ખબર છે વાલા? આપણે જિંદગીના વીમાને નુકસાન વળતરનો વીમો નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. શા માટે? બસ બે જ લાઈનમાં. નુકસાન વળતરના સિદ્ધાંત અનુસાર વીમા કંપની માત્ર જોખમથી થતું નુકસાન ભરપાઈ કરી આપે છે. માત્ર જોખમથી થતું નુકસાન જ ભરપાઈ કરી આપે. બીજું શું કહે છે? જિંદગીના વીમામાં મૃત્યુ કે વીમાદાર અમુક ઉંમરે પહોંચે તેટલી મુદત પૂરી થવી એ જોખમ છે. મૃત્યુ કે વીમાદાર અમુક ઉંમરે પહોંચે તેટલી મુદત પૂરી થવી એ જોખમ છે. પ્રકરણ નંબર 3. વાલા પ્રકરણ નંબર 3માં પહેલો સવાલ આવી ગયો છે. પહેલો સવાલ શું કહે છે વાલા? તો કે ઓવરડ્રાફ્ટ એટલે શું? ઓવરડ્રાફ્ટ એટલે શું મિત્ર? તો કે ઓવરડ્રાફ્ટ એટલે ચાલુ ખાતું ધરાવનારના ખાતામાં જે જમા રકમ હોય તેના કરતાં વધુ નાણાં ઉપાડવા દેવાની સગવડને કોને વધુ નાણાં ઉપાડવા દેવાની? અને ક્યાં? તો કે ચાલુ ખાતું ધરાવનાર. બીજા ખાતામાં નહીં. ધ્યાન રાખજે. કયું? તો આ ચાલુ ખાતું ધરાવનારના ખાતામાં જે જમા રકમ હોય તેના કરતાં વધુ નાણાં ઉપાડવા દેવાની સગવડને અતિરિક્ત ઉપાડ એટલે કે ઓવરડ્રાફ્ટ. કામચલાઉ નાણાંની જરૂરિયાતને પહોંચી વળવા નાણાંનું ધિરાણ કરે. કોણ કરે? તો કે બેંક. મિલકતોની જામીનગીરી પણ આપવી પડે અને ઉપાડવાની રકમ આવે એ બેંક નક્કી કરેલ દરે વ્યાજ પણ આપણે ચૂકવવું વસૂલ કરે. બેંક આપણી પાસે નક્કી કરેલ વ્યાજ પણ આપણી પાસે વસૂલ કરશે. કેશ ક્રેડિટ એટલે શું? કે આપણી ઓવરડ્રાફ્ટ હોય ને એનો સમય છે ને નિશ્ચિત કરી દેવી એટલે કે કેશ ક્રેડિટ નામે ઓળખાય. વેપારીને છે ને ધંધાના હેતુ કે ધંધાના વિકાસ માટે માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને જો તે ધિરાણ કરે તો તેને કેશ ક્રેડિટ કહે છે. બીજું તો કે માલ સ્ટોકના તારણ સામે બેંક આ પ્રકારનું ધિરાણ કરે છે. ધંધાકીય એકમો જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજની ચૂકવણી કરવી પડે છે. લોન વિશે ટૂંક નોંધ લખો. લોન વિશે ટૂંક નોંધમાં શું આવે કે વેપારી અને સામાન્ય નાગરિકો વિવિધ જરૂરિયાતો સંતોષવા અલગ અલગ રીતે ધિરાણ કરે છે. જ્યારે લાંબા ગાળા માટે નિશ્ચિત રકમનું ધિરાણ કરવામાં આવે તેને શું કહેવાય? તો કે લોન કહેવાય. આ રકમ મોટે ભાગે એક સામટી એક સાથે ઉપાડવામાં આવે. લોન આપતી વખતે નક્કી કરેલ શરતો અનુસાર આપણે પ્રીમિયમ ચૂકવવું પડે. આવી લોન પરત ચૂકવણી લોન આપતી વખતે નક્કી કરે છે. આવી લોનની પરત ચૂકવણી કઈ રીતે કરવાની હોય? તો કે આવી લોનની પરત ચૂકવણી લોન આપતી વખતે નક્કી કરેલ શરતો અનુસાર કરવી પડે છે. આવી લોનની પરત ચૂકવણી લોન આપતી વખતે નક્કી કરેલ શરતો અનુસાર પરત કરવી પડે છે. લોનના નાણાંની પરત ચૂકવણીની ખાતરી માટે સ્થાવર મિલકતની જામીનગીરી લેવામાં આવે છે. સ્થાવર મકાન, જમીન એવી
ચોથો સવાલ મિત્ર, ચોથો સવાલ આવી ગયો છે મિત્ર. ચોથો સવાલ શું કહે છે? તો કે મિત્ર ચોથો સવાલ કંઈક આવું બોલે છે કે મોબાઈલ બેન્કિંગ વિશે ટૂંક નોંધ લખવાની છે. શેના વિશે? તો મોબાઈલ બેન્કિંગ. મોબાઈલ બેન્કિંગ વિશે કોને ખબર ન હોય વાલા? તો કે મોબાઈલ બેન્કિંગ એટલે તો કે એક પ્રકારની બેન્કિંગ સેવા. જો ભાઈ પેલી લીટી હાવ કેવી આપી દે, મોબાઈલ બેન્કિંગ એટલે એક પ્રકારની બેન્કિંગ સેવા. એ તો ભાઈ બધાને ખબર છે. હું બીજું તો કે આ બેંકમાં છે ને વ્યક્તિગત રીતે ગયા વગર, એટલે કે આપણે ત્યાં જવું ન પડે, ખાલી ફોન દ્વારા આપણે જે બેંકમાં ઇલેક્ટ્રોનિક સાધનની મદદથી ને વિશ્વના કોઈ પણ છેડેથી છે ને આપણે નાણાકીય વ્યવહાર કરી શકીએ. ઇન્ટરનેટનું જોડાણ આપણી પાસે હોવું એ જરૂરી છે પાછું, અને પૈસા પણ હોવા જરૂરી છે. વગર પૈસા તો તમે શું મોકલશો ફોનથી? ઉદાહરણ શું આપે છે? તો કે ખાતામાં જમા રકમ હોય તો બેંક બેલેન્સની જાણકારી રાખી શકાય. આપણે મોબાઈલ બેન્કિંગ દ્વારા છે ને આપણે બેંક ખાતામાં કેટલી રકમ પડી છે ને તે પણ આપણે જોઈ શકીએ. લાઇટ બિલ, ટેલિફોન, ગેસ બિલ, કરવેરા તેમજ અન્ય પ્રકારની ચૂકવણી પણ કરી શકાય. સાથે તો કે આ સેવા પ્રાપ્ત કરવા માટે બેંકને અરજી પણ કરવી પડે. આવી સેવા આપણે જોતી હોય ને તો બેંકને અરજી પણ કરવી પડે. પછી આમાં શું થાય? તો કે એક ખાતામાંથી બીજા ખાતામાં આપણે નાણાંની હેરફેર કરવાની હોય. મોબાઈલ બેન્કિંગ માટે છે ને આપણને શું આપે બેંક? તો કે લોગિન આઈડી આપશે અને એક પાસવર્ડ પણ આપે. બેન્કિંગ સેવા માટે છે ને સલામતી રાખવી ખૂબ આવશ્યક છે. આપણી જે આ જાણકારી હોય ને, અંગત જાણકારી, પાસવર્ડ છે ને એવા બધાની આપણે સલામતી ગુપ્ત રાખવી એ આપણી માટે આવશ્યક ગણાય છે. પાંચમો સવાલ છે વાલા. પાંચમો સવાલ શું કહે છે મિત્રો? તો કે બેંક અને બેંકો શબ્દની ઉત્પત્તિ કઈ રીતે થઈ હતી? તો જાણી લઈએ આપણે. તો કે ઇટાલિયન શબ્દ બેંકો પરથી આપણે આ શબ્દની ઉત્પત્તિ થઈ હતી. કયા યુગમાં? તો કે પ્રાચીન યુગમાં બેંક પ્રવૃત્તિના પુરાવા મળી રહ્યા છે. બેંક શબ્દનો ઉદ્ભવ ક્યાં થયો હતો? તો કે મિત્ર રોમન સામ્રાજ્યમાં થયો હતો. ચોથું તો કે શું કે રોમન સામ્રાજ્યમાં નાણાં ધીરાણને માસેલા તરીકે ઓળખવામાં આવે છે. એક માર્કમાં બની શકે છે. માસેલા રોમન સામ્રાજ્યમાં નાણાં ધીરનારને માસેલા તરીકે પણ ઓળખવામાં આવતા હતા. કયા વાડાની અંદર? બંધવાડાની વચ્ચે બેન્ચુ નામે ઓળખાતો, બેંકુ નામે ઓળખાતો બેન્ચ પર પોતાની કામચલાઉ દુકાનો રાખતા હતા, જેના પર બેંકો અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ હતી. જેના પરથી બેંકો અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ હતી. હવે મિત્રો બેંક બાંધી મુદતની થાપણ પર સૌથી વધુ વ્યાજ આપે. શા માટે આપે? આપણે જોઈ તો કે અમુક ચોક્કસ મુદત સુધી હોય. કોણ? તો કે બાંધી મુદતની થાપણ. બેંક તેટલી મુદત સુધી થાપણની રકમ ધીરી શકે છે અને તેના પર વધુ વ્યાજ મેળવી શકે છે. ચાલુ અને બચત ખાતાની થાપણો બેંક ધીરી શકતી નથી, કારણ કે ખાતેદારો તે નાણાં છે ને ગમે ત્યારે પાછા મંગાવી શકે. માટે છે ને બાંધી મુદત પર છે ને બાંધી થાપણ પર છે ને સૌથી વધુ વ્યાજ આપવામાં આવે. સાતમો સવાલ છે વાલા. સાતમો સવાલ શું કહે છે? તો કે બેંકર્સ ચેક એટલે કે પે ઓર્ડર એટલે શું? તો કે પે ઓર્ડર એટલે બેંક દ્વારા આપવામાં આવતો ડ્રાફ્ટ. બેંક ડ્રાફ્ટ જેવી એક સેવા છે. જે રકમ સ્વીકારવામાં આવે તેના બદલામાં અથવા પોતાના દેવાની રકમ ચૂકવવા માટે જે ચેક આપવામાં આવે તેને પે ઓર્ડર કહેવાય. શું કહેવાય? પે ઓર્ડર. પે ઓર્ડર એટલે બેંકર્સ ચેક. બેંક દ્વારા આપવામાં આવતા પે ઓર્ડર તે જ ગામ કે શહેરમાં વટાવી શકાય, બીજે કોઈ જગ્યાએ જઈને વટાવી શકાતા નથી. આઠમો તો કે ઈ બેન્કિંગમાં થતા બિન નાણાકીય વ્યવહારના કેટલા ઉદાહરણ? તો કે ભાઈ 2 ઉદાહરણ આપવાના છે. કયા કયા? તો કે ખાતેદાર બેંકમાંથી પોતાનું ખાતાનું સેમેસ્ટર મેળવે. ક્યાંથી? તો કે બેંકમાંથી આપણે છે ને ખાતેદાર પોતાના ખાતાનું સેમેસ્ટર મેળવશે. ચેકબુક મેળવવા માટે રિક્વેસ્ટ કરવી, એ બધું ઈ બેન્કિંગમાં આવશે. પછી તો કે રિઝર્વ બેંકના મતે બેંકનો અર્થ દર્શાવો. રિઝર્વ બેંકના અર્થે તો કે માંગવામાં આવે ને એટલે તરત જ તે અને નિશ્ચિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી જાહેર જનતા પાસેથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. કોને? તો કે રિઝર્વ બેંકના મતે, આરબીઆઈના મતે મંગાવવામાં આવે એટલે તરત જ કે નિશ્ચિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી જાહેર જનતા પાસેથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે કે બેંક. વર્તમાન સમયમાં બેંકો ગ્રાહકો વતી ક્યાં ક્યાં કાર્યો કરે છે? વર્તમાન સમયમાં બેંકો ગ્રાહકો વતી ક્યાં ક્યાં કાર્ય કરે વાલા? તો કે સમયમાં બેંકો છે ને ફોન બિલ ભરવા, વીમાનું પ્રીમિયમ ભરવું, એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાંઓની ફેરબદલી કરવી વગેરે કાર્યો કરે છે. શાખપત્ર એટલે શું? શાખપત્ર એટલે તો કે શાખપત્ર એક બેંકને બીજી બેંકને ઉદ્દેશીને લખેલ પત્ર છે. એક બેંકને બીજી બેંકને ઉદ્દેશીને લખેલ પત્ર છે, જેમાં દર્શાવેલ વ્યક્તિ ચોક્કસ રકમ ચૂકવશે જ તેની ખાતરી પણ આપવામાં આવે.
તો મિત્રો પાછી આવી ગઈ છે આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચ. કઈ બ્રેન્ચ ભાઈ? બ્રહ્માસ્ત્ર બેન્ચ. ધોરણ 11 અને 12 માટેની આઈએમપી બેન્ચ. એવી કઈ બેન્ચ છે વાલા? તો કે ભાઈ ધોરણ 11 ની અને ધોરણ 12 ની આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચ. જ્યાં તમને શું મળે છે? તો કે ધોરણ 11 ના અસાઇનમેન્ટનું સોલ્યુશન, જે અત્યારે તમને કરાવું છું. ધોરણ 11 નું રિવિઝન સાથે તો કે ધોરણ 11 ધોરણ 12 ની આપણી આઈએમપી બ્રહ્માસ્ત્ર બેન્ચ. અને એમાં પણ શું મળે મિત્રો? તો કે આપણું પેપરનું સોલ્યુશન મળશે. ધોરણ 12 ના પેપરનું સોલ્યુશન મળશે. રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર્સ પણ તમને મળશે. રેકોર્ડેડની સાથે સાથે લાઈવ લેક્ચર્સ પણ તમને આપવામાં આવશે. બીજું શું આપવામાં આવશે મિત્રો? તો કે ભાઈ નેવિગેટર પણ તમને આપવામાં આવશે. નેવિગેટર પણ તમને આપવામાં આવશે. નેવિગેટર દ્વારા તમને શું મળશે મિત્રો? તો કે નેવિગેટરમાં છે ને તમને અગાઉથી જ તે જાણ કરી દેવામાં આવશે કે આ દિવસે આપણે આ ટોપિક ચલાવવાનો છે, આવડો ચેપ્ટર આપણું ચાલવાનું છે. તે રીતનું નોટિફિકેશન છે ને તમને નેવિગેટર દ્વારા આપવામાં આવશે. બીજું તો કે ડેલી પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન પણ તમને પ્રોવાઈડ કરી દેશું વાલા. શું? તો કે ડેલી પ્રેક્ટિસ માટે છે ને તમને ક્વેશ્ચન પણ પ્રોવાઈડ કરી દેવામાં આવશે, જેથી કરીને પરીક્ષા સમયની તૈયારી તમે અગાઉથી જ કરવાનું સ્ટાર્ટ કરી દેશું. સાથે સાથે સ્વાધ્યાયનું સોલ્યુશન પણ તમને કરાવી દેવાનું છે. શું? તો કે સ્વાધ્યાયના સોલ્યુશન માટેની પીડીએફ તમને મળી જશે. શાની પીડીએફ? તો કે સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ. અનુભવી શિક્ષકોની ટીમ સાથે તમારે ભણવાનો મોકો પણ મળશે. ક્યાંથી મળશે? તો કે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં તમને અનુભવી શિક્ષકો દ્વારા ભણવાનો મોકો મળશે. આ અનુભવી શિક્ષકો દ્વારા બનાવેલી આપણી હેન્ડ રિટન બુક્સ પણ તમને મળી રહેશે. કઈ? તો કે હેન્ડ રિટન બુક્સ, હાથ દ્વારા લખાયેલી આપણી બુક્સ જે છે એ અનુભવી શિક્ષકો દ્વારા લખાયેલી બુક્સ જે છે તે તમને આ બ્રહ્માસ્ત્ર બેચમાંથી પણ મળી રહેશે. સાથે લાઈવ ચેટ બોક્સ પણ મળશે. આ લાઈવ જે તમે ક્લાસીસ તમે અટેન્ડ કરશો તે ક્લાસીસમાં તમને લાઈવ ચેટ બોક્સ મળશે, જેમાં તમને કોઈ પણ ડાઉટ્સ અને ક્વેરીઝ તમે તમારા ટીચર્સને તે લાઈવ લેક્ચર દરમિયાન તમે તરત જ પૂછીને તમારું સોલ્યુશન મેળવી શકશો. અને આ આપણે બ્રહ્માસ્ત્ર બેચ ક્યાંથી પરચેસ કરવાની? તો કે અત્યારે જ આપણે પ્લે સ્ટોર પર જવાનું, ત્યાં જઈને ડાઉનલોડ કરવાનું. શું કરવાનું ડાઉનલોડ? તો કે ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. અને એપ્લિકેશન ડાઉનલોડ કરીને આપણી આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે તે પરચેસ કરવાની. અને વધુ પડતી જો તમારે વિગત જોતી હોય વાલા, તો કે આવડા નંબર પર કોલ કરવાનો. કયો નંબર છે? તો કે 70 46 22 22 54 પર કોલ કરવાનો. હવે આવે છે મિત્ર પ્રકરણ નંબર 6. પ્રકરણ નંબર 6 શું કહેવાલા? તો કે પ્રકરણ નંબર 6 માં કંઈક આવું આવે કે સહકારી મંડળીમાં અસહકારનું નિર્માણ કેવા સંજોગોમાં થાય? ક્યારે સહકારી મંડળીમાં અસહકારનું નિર્માણ કેવા સંજોગોમાં થાય? તો કે સભ્યોમાં વફાદારીનો અભાવ હોય, અંદરો અંદર કુસંપ હોય, સંઘર્ષ, જથ્થબંધી, સ્વાર્થવૃત્તિ હોય તો સહકારી મંડળીમાં અસહકારનું નિર્માણ થાય અને સહકારના લાભ આપણે મેળવી શકીએ નહીં. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 2. સહકારી મંડળીમાં નફાની વહેંચણી કેવી રીતે થાય? તો કે મુખ્ય હેતુ તો કે શું હોય? સહકારી મંડળીનો સેવાનો હોય. છતાં શું કે આવકમાં વધારો થયો હોય તો આપણે નફાની વહેંચણી, તો કે નફાના મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખી ડિવિડન્ડ તરીકે, શેના તરીકે? ડિવિડન્ડ તરીકે વેચવામાં આવે. બાકી વધતો નફો છે ને સભ્યો કે સમાજના કલ્યાણના હેતુથી આપણે છે વાપરી દેવાનો હોય, એટલે વાપરવામાં આવે. હવે આવે છે પ્રશ્ન નંબર 3 વાળા. પ્રશ્ન નંબર 3 શું કહે છે? તો કે મિત્રો કંપની સ્વરૂપમાં માલિકી અને સંચાલન કેવી રીતે જુદા પડે છે? કાયદા મુજબ કૃત્રિમ વ્યક્તિ છે. કોણ? તો કે કંપની છે ને કાયદા મુજબ કૃત્રિમ વ્યક્તિ એટલે કે માનવ સર્જિત વ્યક્તિ છે. કાયદા દ્વારા તે રચાયેલી વ્યક્તિ છે. કંપનીનું સંચાલન તો કે શેર હોલ્ડર દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પ્રતિનિધિઓને સંચાલક કહેવાય. સામૂહિક રીતે તેને સંચાલક મંડળ કહેશું, જેને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે પણ ઓળખીશું. અને કાયદાથી અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે કોને? તો કે કંપની તેના સભ્યોથી કેવી ગણાય? તો કે તેના સભ્યોથી અલગ ગણાય છે. આટલા માટે કંપની માલિકી અને સંચાલન બંને અલગ પડે. હવે આવે છે પ્રશ્ન નંબર 4. કંપનીથી સમાજ અને રાષ્ટ્રને ક્યાં ક્યાં લાભ મળે? તો કે જાહેર જનતા તેમની બચતોનું રોકાણ કંપનીના શેર અને ડિબેન્ચર જાહેર થાપણો વગેરેમાં કરશે, જેથી બચતનું પ્રોત્સાહન મળે છે. જાહેર જનતા તેમણે કરેલ રોકાણો પર ડિવિડન્ડ અને વ્યાજની આવક મળે છે. કોને? તો કે જાહેર જનતાને. કંપની દ્વારા થતા મોટા પાયા પરના ઉત્પાદનના લાભ સમાજના લોકોને મળે છે. કંપની દ્વારા થતા મોટા પાયા પરના ઉત્પાદનના લાભ સમાજને લોકોને મળે છે. કંપનીના કારણે રોજગારીની તકોમાં શું થાય? તો કે વધારો થાય. કેટલીક કંપનીના સભ્યો સ્વૈચ્છિક રીતે પોતાના નફાનો અમુક ભાગ કલા, બગીચા, શાળા, કોલેજ કે રમત ગમત પાછળ ખર્ચે છે. અનેક પ્રકારની સગવડ અને શુભેચ્છા પણ આપણે કંપનીઓ પૂરી પાડે છે. કોને? તો કે કર્મચારીઓને. કંપનીઓ દ્વારા કરવેરા પેટા
કરવેરા પેટે છે ને સરકારને કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે, જેનો ઉપયોગ છે ને દેશના વિકાસ પાછળ થાય છે. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 5. કંપનીમાં રહસ્યોની જાળવણી કેમ મુશ્કેલ બને છે? વાર્ષિક હિસાબો ફરજિયાત, ઓડિટ શેરહોલ્ડરોને તેમજ કંપનીના રજિસ્ટરને મોકલવી પડે એટલા માટે પણ. અને બીજું તો કે કાયદા અનુસાર છે ને સભાની કાર્યવાહી અને સંબંધિત માહિતી જાહેર કરવી પડે છે. કાયદો એવો હોય કે આપણે સભાની માહિતી અને કાર્યવાહી સંબંધિત કોઈ પણ માહિતી હોય ને તે આપણે છે ને જાહેર કરવી પડે છે, જેમ કે ડિબેન્ચર, પરત, બોનસ શેરને લગતી બાબતો. પછી શેરહોલ્ડરની સભામાં શેરહોલ્ડરો દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબ આપવા પડે. પરિણામે કંપનીમાં ધંધાકીય રહસ્યોની જાળવણી મુશ્કેલ બને છે. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 શું કહે છે મિત્રો? તો કે સહકારી મંડળીનો વહીવટ લોકશાહી ઢબે થાય છે. કેવા ઢબે? તો કે લોકશાહી ઢબે થાય છે. શું? તો કે સહકારી મંડળીમાં સભ્ય ગમે તેટલા શેર ધરાવતો હોય છતાં એક મત આપી શકે છે. છતાં એક જ મત આપે. કેટલો? તો કે એક જ મત આપે. ગમે એટલા શેર હોય ને, 50 હોય કે 500 હોય, એને મત તો એક જ આપવાનો. નિર્ણયો કેવી રીતે બહુમતીથી લેવાય? ચૂંટણીમાં ઊભા રહેવાનો, મત આપવાનો, ચર્ચા વિચારણા કરવાનો, ચર્ચા વિચારણામાં ભાગ લેવાનો અને પ્રતિનિધિને ચૂંટવાનો પણ અધિકાર મળે. ચૂંટાયેલ કારોબારી સમિતિ મંડળીનો વહીવટ પણ લોકશાહી ઢબે ચલાવે છે. કોણ? તો કે સભ્યો દ્વારા. સહકારી મંડળીનો વહીવટ લોકશાહી ઢબે ચાલે છે. હવે આવે સહકારી મંડળીમાં કાર્યક્ષમ વહીવટનો અભાવ કેમ જોવા મળે છે? સહકારી મંડળીમાં કાર્યક્ષમ વહીવટનો અભાવ શા માટે જોવા મળે? તો કે પ્રતિનિધિ રૂપ સંચાલકો માનદ સેવા આપે છે. માનદ સેવાને કારણે તેઓ કદાચ મંડળીના સંચાલન અને વહીવટના અંગત રસ ન દર્શાવે. તેમની પાસે ધંધાકીય વિશિષ્ટ જ્ઞાન, અનુભવ અને સમયનો અભાવ હોય અને મંડળીના વહીવટમાં બિનકાર્યક્ષમતા જોવા મળે છે. ઘણીવાર સંચાલકોની જૂથબંધી અને અંગત હિતને કારણે ગેરવહીવટ પણ જોવા મળે છે. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 8. મર્યાદિત જવાબદારી એટલે શું? મર્યાદિત જવાબદારી એટલે તો કે મૂડી રોકનારની જવાબદારી તેણે રકેલી મૂડી પૂરતી જ હોય અને તેને મર્યાદિત જવાબદારી કહે છે. રોકેલી મૂડી પૂરતી જ હોય ને જવાબદારી, તો તેને મર્યાદિત જવાબદારી કહેવાય. મર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં શું? તો કે શેર હોલ્ડરની જવાબદારી મર્યાદિત હોય. જવાબદારી છે ને તેમણે ખરીદેલા શેર કિંમત પૂરતી જ રહે છે. અને સહકારી મંડળીમાં પણ છે ને સભ્યોની જવાબદારી તેમણે મંડળીના જેટલા શેર ખરીદ્યા હોય ને તે પૂરતી જ હોય છે. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 શું કહે? તો કે કંપનીની સ્થાપના વિધિ લાંબી અને ખર્ચાળ છે, સમજાવો. તો કે ભાગીદારીની સરખામણીમાં છે ને કંપનીની સ્થાપના વિધિ લાંબી, જટિલ અને ખર્ચાળ છે. કારણ કે કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર, નિયમનપત્ર વગેરે દસ્તાવેજો કંપની રજિસ્ટ્રાર સમક્ષ આપણે રજૂ કરવા પડે. આ દસ્તાવેજને તૈયાર કરવા માટે અન્ય બાબતો નિષ્ણાતોની સેવા મેળવવી પડે, તેમજ તેમની સેવા બદલ વધુ ફી ચૂકવવી પડે છે. અને કંપની રજિસ્ટરને નોંધણીની ફી નોંધણીની ફીની પણ ચૂકવણી કરવી પડે. હવે આવે છે પ્રશ્ન નંબર 10. કંપનીમાં નીતિ વિષયક નિર્ણયોમાં કેમ વિલંબ થાય છે? નીતિ વિષયક નિર્ણયોમાં કેમ વિલંબ થાય? તો કે નીતિ વિષયક નિર્ણયો છે ને સભ્યોની સંમતિ લઈને થાય. એટલે છે ને આવા નિર્ણયો લેવા માટે સભ્યોની સભા બોલાવવી પડે. અને આ માટે છે ને નિશ્ચિત દિવસો અગાઉ સભાની નોટિસ પણ મોકલવી પડે. અને સભામાં જરૂરી બહુમતીથી ઠરાવ પસાર કરવો પડે. અને આ સભામાં સારો એવો સમય જતો હોવાથી કંપનીમાં નીતિ વિષયક નિર્ણયોમાં છે ને નિર્ણયો લેવા માટે છે ને વિલંબ થાય છે. હવે આવે છે મિત્રો 11 નંબરનો સવાલ. 11 નંબરનો સવાલ શું છે? તો કે ભાઈ સહકારી મંડળીમાં આર્થિક રીતે નબળી વ્યક્તિઓ સભ્ય બની શકે તે માટે કઈ વ્યવસ્થા કરવામાં આવી? તો કે કિંમત નાની એટલે કે ઓછી રાખવામાં આવી. કોની? તો કે ભાઈ સહકારી મંડળીમાં શેરની કિંમત નાની અને ઓછી રાખવામાં આવી. કેટલી વખત છે ને શેરની કિંમત ચૂકવવા માટે હપ્તાની આપણે વ્યવસ્થા કરી દીધી હોય. આર્થિક રીતે નબળી વ્યક્તિઓ માટે પણ સહકારી મંડળીમાં સભ્ય બની શકે તે પ્રમાણે આવી વ્યવસ્થા આપણે કરવાની રહે છે. બીજું તો કે ભાઈ પ્રકરણ નંબર આપણો 7 પહોંચી ચૂક્યા છીએ. આવી જ રીતે આપણે આખા વિભાગ C નું સોલ્યુશન આવી જ રીતે કરવાનું છે, સ્પીડમાં કરવાનું છે. અને વિભાગ C નું સોલ્યુશન જોવા માટે તમારે આ વિડીયોની અંત સુધી તમારે બની રહેવું પડશે. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 1. જાહેર ખાનગી ભાગીદારી એટલે શું? જાહેર ખાનગી ભાગીદારી એટલે મિત્રો તો કે જે માળખાના વિકાસ માટે સરકાર જામીન આપે છે, તે વિકાસ માટેનું રોકાણ ખાનગી ક્ષેત્ર કરે ને તેના બદલામાં સરકાર ખાનગી ક્ષેત્ર અમુક ચોક્કસ વર્ષના સમયગાળા માટે માળખાના લાભાર્થીઓ પાસેથી ફી મેળવે અને જાળવણીનું કાર્ય ખાનગી ક્ષેત્ર તે સમયગાળા દરમિયાન કરે ને તેને જાહેર ખાનગી ભાગીદારી કહેવાય. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 શું કહે છે? તો કે ખાનગી ઉદ્યોગો શા માટે પાયાના ઉદ્યોગો સ્થાપવામાં ઓછો રસ દાખવતા હોય છે?
તો કે ભાઈ મૂળભૂત ઉદ્યોગોમાં છે ને ખૂબ મોટા પ્રમાણમાં મૂડી રોકાણ જરૂરી હોય છે. તેમાંથી મળતું વળતર છે ને શરૂઆતના વર્ષોમાં ઓછું હોય છે અને ખાનગી ઉદ્યોગોમાં છે ને પાયાનો ઉદ્યોગ સ્થાપવા માટે છે ઓછો રસ દાખવતા હોય છે. હવે આવે છે ત્રીજો સવાલ કે જાહેર ઉપયોગિતા કોને કહેવાય? જાહેર ઉપયોગિતા કોને કહેવાય વાલા? તો કે આધુનિક નાગરિક જીવનમાં છે ને કેટલીક સેવાઓ છે ને સુવિધાઓ જરૂરી બનતી જાય છે અને કાર્યક્ષમ રીતે છે ને પૂરી પાડતા વ્યવસ્થા તંત્રને જાહેર ઉપયોગિતા કહેવાય. કોને? તો કે આધુનિક નાગરિક જીવનમાં કેટલીક સેવાઓ અને સુવિધાઓ જરૂરી બનતી જાય છે જે કાર્યક્ષમ રીતે પૂરી પાડતા વ્યવસ્થા તંત્રને જાહેર ઉપયોગિતા કહે છે. સરકારી કંપનીના 4 ઉદાહરણ આપો. સરકારી કંપનીના 4 ઉદાહરણ કયા કયા? હિન્દુસ્તાન મશીન ટૂલ્સ લિમિટેડ HMT એટલે કે, અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, પછી હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડ અને હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ. હવે આવે છે મિત્ર ધંધાકીય વ્યવસ્થાની વિવિધ સ્વરૂપોની માત્ર યાદી બનાવો. ધંધાકીય વ્યવસ્થાની વિવિધ સ્વરૂપોની માત્ર યાદીમાં શું આવશે? તો કે ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોની યાદી, તો કે વ્યક્તિગત માલિકી ભાગીદારી, હિન્દુ અવિભક્ત કુટુંબ, સરકારી મંડળી, સંયુક્ત શિચાવાળી કંપની, સરકારી ખાતું, જાહેર નિગમ અને સરકારી કંપની. આવી 8 આપણે સ્વરૂપોની યાદી બનાવી છે. હવે આવે છે મિત્ર પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 શું કહે છે મિત્ર? તો કે જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ કેવી રીતે થાય છે? તો કે જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ તો કે પછાતવાળા વિસ્તારોમાં ખાનગી ક્ષેત્રમાં રોકાણકારોએ મૂડી રોકાણ કરવાના આકર્ષાતા નથી. કયા વિસ્તારમાં? તો કે પછાતવાળા વિસ્તારમાં ખાનગી ક્ષેત્ર છે ને ખાનગી ક્ષેત્રના રોકાણકારો મૂડી રોકાણ કરવા આકર્ષાતા નથી. ત્યાં સરકાર મૂડી રોકાણ કરી સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ કરી શકે છે. ભારત સરકારે રાઉરકેલા, ભિલાઈ, બોકારો વગેરે ઔદ્યોગિક રીતે પછાત વિસ્તારોમાં લોખંડના કારખાનાઓમાં મૂડી રોકાણ કરી અને ઔદ્યોગિક વિકાસ કરેલ છે. હવે આવે છે મિત્રો પ્રકરણ નંબર 8. પ્રકરણ નંબર 8 નું પણ સોલ્યુશન આપણે આ જ રીતે જોવાનું છે. તો કે પ્રકરણ નંબર 8 ના સોલ્યુશનમાં પહેલો સવાલ શું આવે છે મિત્રો? તો કે વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ આપો. વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ, તો કે ભાઈ વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી એટલે ધંધાના માલિકે પોતે ધંધામાં રોકેલી મૂડી ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનો પાસેથી એટલે કે પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલી રકમ, રોકેલી મૂડી તથા વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલી રકમ. હવે આવે છે બીજો સવાલ. બીજો સવાલ શું છે? તો કે સામાન્ય ઇક્વિટી શેરને જોખમી શેર શા માટે કહે છે? સામાન્ય ઇક્વિટી શેરને જોખમી શેર શા માટે કહેવાય વાલા? તો કે સામાન્ય શેર ઇક્વિટી શેર ધારકો એ કંપનીના માલિકો છે. શું છે? તો કે કંપનીના માલિકો છે. કંપનીના વિસર્જન સિવાય નાણાં પરત મળી શકતા નથી. તેને છે ને કંપનીનું વિસર્જન થાય ને તે નાણાં પરત કરવામાં આવે. એ પણ ક્યારેક તમામ દેવાની ચૂકવણી થઈ જાય તે પછી પ્રેફરન્સ શેરના નાણાં પણ ચૂકવાઈ જાય પછી ઇક્વિટી શેરને આપણે ઇક્વિટી શેર હોલ્ડરને નાણાં ચૂકવવાના હોય. પાછું શું? તો કે શેર હોલ્ડરને પ્રથમ પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ પણ ચૂકવાઈ જાય ને પછી જ નફો વધે ને તો જ તેને ડિવિડન્ડ પણ આપવાનું હોય. અને પાછું તો કે ડિવિડન્ડનો દર નક્કી હોતો નથી. પછી તો કે વધુ નફો થાય તો વધુ ડિવિડન્ડ અને ઓછો નફો થાય તો ઓછું, અને ક્યારેક મળે પણ નહીં. તથા ઇક્વિટી શેર હોલ્ડરો ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવામાં છેલ્લો અધિકાર ધરાવે છે ને આથી છે ને કહી શકાય કે સામાન્ય શેર છે ને જોખમી શેર છે. હવે આવે છે 3. સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય? સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય? તો કે કંપની જ્યારે છે ને તેના સંચાલકો કંપનીના કાર્ય કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ અને કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેરની ફાળવણી કરે છે ને તેને સ્વેટ ઇક્વિટી શેર કહે. હવે પ્રેફરન્સ શેરને પસંદગીના શેર શા માટે કહેવાય છે? પ્રેફરન્સ શેરને પસંદગીના શેર એટલા માટે કહેવાનો કે ડિવિડન્ડની ચૂકવણી, કંપનીના વિસર્જન સમયે શેર મૂડી પરત મેળવવાનો ઇક્વિટી શેર કરતા પ્રથમ હક હોય છે. તેથી પ્રેફરન્સ શેરને છે ને પસંદગીના શેર કહેવાય છે. પ્રશ્ન નંબર 5. તરતો બોજ એટલે શું? તરતો બોજ એટલે શું મિત્રો? તો કે ડિબેન્ચર હોલ્ડરના નાણાંની સલામતી માટે કંપનીની મિલકતો પર તરતો બોજ ઉભો કરવામાં આવે છે. કેવો બોજ ઉભો કરવાનો? તરતો બોજ ઉભો કરવામાં આવે છે. તરતો બોજ એટલે ગીરો મિલકતોનો કંપની ઉપયોગ કરી શકે. તરતો બોજ એટલે ગીરો મિલકતોની કંપની ઉપયોગ કરી શકે ને એટલે તરતો બોજ. 6. ઔદ્યોગિક ક્રાંતિ બાદ શા માટે એકમના મોટા પ્રમાણમાં મૂડી રોકાણ અનિવાર્ય બન્યું છે? મૂડી રોકાણ અનિવાર્ય બન્યું છે તો કઈ રીતે? તો કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ વિજ્ઞાન અને ટેકનિકલ ક્ષેત્રમાં શોધો થવાને કારણે ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણમાં આવતા એકમના કદમાં વધારો થયો છે. આથી દરેક કાર્ય માટે વિવિધ નિષ્ણાતોની જરૂર પડી. તેના કારણે એકમના વિશિષ્ટીકરણમાં જરૂરી બન્યું છે અને મોટા પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું છે. એકમમાં મોટા પ્રમાણમાં મૂડી રોકાણ અનિવાર્ય બન્યું. શા માટે? તો કે આ બધા માટે.
હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 7. ધંધામાં કયા કારણોને લીધે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે? કયા કારણને લીધે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે? તો કે બાહ્ય પરિબળ, આંતરિક પરિબળને અસર કરતા હોય છે. કોણ? તો કે ધંધાના અનેક બાહ્ય પરિબળો અને આંતરિક પરિબળો ધંધાને અસર કરતા હોય છે, જેની કારણે મૂડી આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે. જેવા કે કર્મચારીની હડતાળ, સરકારી નીતિમાં અણધાર્યા ફેરફાર, વેપાર ચક્ર, કુદરતી આફતો વગેરે પરિબળનો સામનો કરવા માટે આકસ્મિક મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. આઠમું શું કહે છે? તો કે શેર અને શેર હોલ્ડર કોને કહેવાય? શેર અને શેર હોલ્ડર કોને કહેવાય મિત્રો? તો કે કંપનીના મોટા પાયા પર મૂડી મેળવવા માટેની મૂડી માટે તેમની મૂડીને કયા હિસ્સામાં? તો કે નાના નાના હિસ્સામાં વેચી નાખે છે ને આ દરેક હિસ્સાને શું કહેવાય? તો કે શેર. કંપની પોતાના પાયા પર મૂડી મેળવવા માટે શું આપણે આવશે ખબર? આપણે એમાં આવશે મિત્રો, કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની મૂડી ને નાના નાના હિસ્સામાં વેચી નાખે ને આ દરેક હિસ્સાને છે ને શેર કહેશે. જેમ કે આપણી પાસે 1 લાખ રૂપિયાની મૂડી આપણે જરૂર છે, પરંતુ આપણી પાસે 1 લાખની મૂડી ન હોય, એટલા માટે 10-10 હજારના આપણે ટુકડા કર્યા હોય 10, તો આ 10,000 એટલે માટે શેર. આને આપણે શેર કહીશું. શું? શેર. તો આવી રીતે નાના નાના હિસ્સાને એક હિસ્સાને આપણે શેર કહેવાનો. જે આ શેર ખરીદે છે તેમને કોને કહેવાય? આ 10,000નો જે શેર કોઈ ખરીદે તેને આપણે શું કહેવાનું? તો કે તેને છે ને આપણે શેર હોલ્ડર કહેવાનું રહેશે. શું કહીશું? તો કે શેર હોલ્ડર. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 9. નફાનું થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે વાલા. નફાનું પુનઃરોકાણ સટ્ટાખોરી અહીંયા આવશે વાલા. સટ્ટાખોરી મિત્રો, સટ્ટાખોરીને કઈ રીતે ઉત્તેજન આપે છે? નફાનું રોકાણ સટ્ટાખોરીને કઈ રીતે ઉત્તેજન આપે? તો કે ઘણીવાર કંપનીના સંચાલકો છે ને ઓછું ડિવિડન્ડ જાહેર કરીને છે ને વધારાનો નફો છે ને અનામત ભંડોળ ખાતે લઈ જતા હોય. આ ઓછા ડિવિડન્ડની જાહેરાતને કારણે છે ને શેર બજારમાં ભાવમાં ઘટાડો થાય. શેરના બજારના ભાવમાં ઘટાડો થાય. આ બજારમાં ઘટતા છે ને આ ભાવ છે ને બજારમાં ઘટતા છે ને સંચાલકો શેર ખરીદી લે. ઓછા ભાવે છે ને શેર ખરીદી લે અને ભવિષ્યમાં તે શેર પર છે ને ઓછું ડિવિડન્ડ જાહેર થાય ને એટલે છે ને પાછી છે ને શેરના બજાર ભાવ વધે અને શેરના બજાર ભાવ વધે એટલે સંચાલકો જે શેર ખરીદ્યા હોય ને એ છે ને અંગત લાભ માટે છે ને તે ઊંચી કિંમતે તે શેર છે ને વેચી દેતા હોય. આ રીતે છે ને સટ્ટાખોરીને ઉત્તેજન મળે. પછી તો કે લોન પર નોંધ લખવાની છે. લોન પર નોંધ લખવાની છે. શું? તો કે વેપારી બેંક ધંધાદારીઓને બેંક નીતિ નિયમો મુજબ લોન આપે છે. કયા નીતિ નિયમ મુજબ? બેંક નીતિ નિયમ મુજબ. લોન આપતા બેંકની એકમ નાણાકીય જરૂરિયાત થાય. બેંક એકમની નાણાકીય જરૂરિયાત, નાણાં પરત કરવાની શક્તિ, પાછલા વર્ષના વાર્ષિક હિસાબ, ધંધાની નફાકારકતા વગેરેની ચકાસણી કરે. લોન આપતા ધંધાની મિલકતો ગીરી મૂકવી પડે. લોન આપવા માટે ધંધાની મિલકતો ગીરી મૂકવી પડે. મંજૂર થયેલ રકમ પર નક્કી કરેલ દરે વ્યાજની ચૂકવણી કરવી પડે અને લોનની રકમ કરેલ હપ્તેથી એક સાથે પરત કરી શકાય છે. હવે આવે છે મિત્રો 11મો સવાલ. સ્થિર મિલકતો કોને કહેવાય? સ્થિર મિલકત કોને કહેવાય? કે લાંબા સમયગાળા માટે ધંધાકીય એકમને રોકાણ કરેલું હોય તો તેને સ્થિર મિલકત કહેવાનું છે. દાખલા તરીકે જમીન, મકાન ને યંત્ર. હવે મિત્રો બ્રહ્માસ્ત્ર બેન્ચ, આપણી કઈ બેન્ચ મિત્રો? બ્રહ્માસ્ત્ર બેન્ચ. હજી એકવાર તમે કાન ખોલીને સાંભળી લેજો. શું સાંભળવાનું છે? તો કે મિત્રો આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં કઈ કઈ વસ્તુ તમને મળશે વાલા? તો કે બ્રહ્માસ્ત્ર બેન્ચમાં તમને શું મળશે? તો કે આપણા 11મા ધોરણના અસાઇનમેન્ટના પેપરનું સોલ્યુશન જે તમને અત્યારે આ જ વિડીયોમાં તમને કરાવું છું. એમ આપણા 11મા ધોરણનું અસાઇનમેન્ટનું સોલ્યુશન, 11મા ધોરણનું રિવિઝન અને તો કે આપણી IMP જે બ્રહ્માસ્ત્રની ધોરણ 12ની બેચ છે તે પણ મળશે. શું? તો કે તેમાં આપણે ધોરણ 12ના પેપરનું સોલ્યુશન પણ મળશે. કઈમાં? તો કે આપણી આ બ્રહ્માસ્ત્ર બેચમાં મળશે. સાથે વાલા તો શું મળે? કે રેકોર્ડેડ એન્ડ લાઈવ લેક્ચર પણ મળશે. ક્યાં? આપણી આ બ્રહ્માસ્ત્ર બેન્ચમાં રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે તો કે આપણે નેવિગેટરની સુવિધા પણ આપવાની છે. નેવિગેટરમાં શું હશે મિત્રો? તો કે નેવિગેટરમાં છે ને અમારા શિક્ષકો દ્વારા તમને અગાઉથી ને જાણ કરી દેવામાં આવશે કે કયા દિવસે કયો ટોપિક તમારે લેવામાં આવશે. તેથી તમને છે ને અગાઉથી ને જાણ રહેશે કે મારે આવડો પાઠ આજે ચાલવાનો છે. ડેઈલી પ્રેક્ટિસ માટે તમને ક્વેશ્ચન પણ આપવામાં આવશે. સાથે સ્વાધ્યાયનું સોલ્યુશનની PDF પણ આપવાની રહેશે. અને બીજું તો કે અમારા અનુભવી શિક્ષકોની ટીમ સાથે તમને અભ્યાસ કરવાનો મોકો પણ મળશે. અને આ અનુભવી શિક્ષકો દ્વારા બનાવેલી આ હેન્ડ રિટન બુક્સ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે.
લાઈવ ચેટ બોક્સ પણ તમને આપવામાં આવશે મિત્રો. લાઈવ ચેટ બોક્સ શા માટે? તો લાઈવ ચેટ બોક્સમાં તમે લાઈવ લેક્ચર જોતા હશો ને ત્યારે તમને કોઈ ક્વેશ્ચન કે કોઈ ક્વેરી તમને ઉદ્ભવશે તો તમે છે ને લાઈવ ચેટ બોક્સમાં તમારા કોન્સેપ્ટને તમે કઈ રીતે ક્લિયર કરી લેશો, તમારા ડાઉટ્સને તમે કઈ રીતે તમે સોલ્વ કરી લેશો. બીજું તો કે અત્યારે જ તમારે ડાઉનલોડ કરવાનું છે. શું ડાઉનલોડ કરવાનું છે? તો ઓશિયન જ્ઞાન લાઈવ. ક્યાંથી? તો કે પ્લે સ્ટોર પર જવાનું, ઓશિયન જ્ઞાન લાઈવની આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોડાઈ જવાનું. અને વધુ પડતી જો બ્રહ્માસ્ત્ર બેન્ચની માહિતી જોતી હોય ને તો આવડા નંબર પર જઈને અત્યારે જ કોલ કરો. કયો? 70 46 22 22 54 પર જઈને કોલ કરો અને આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચની વધુ પડતી જાણકારી મેળવી. હવે આવે છે મિત્રો પ્રકરણ નંબર 9. પ્રકરણ નંબર 9 નો મિત્રો પહેલો સવાલ શું છે મિત્રો? તો કે ટપાલ વ્યવહારી દુકાનોમાં કેવા પ્રકારના માલ વેચવો અનુકૂળ છે? કદ અને વજનમાં નાનો હોય, બગડી ન જાય અને ટકાઉ હોય, જેની કિંમત વધુ હોય અને વસ્તુનું પ્રમાણભૂત એટલે કે સ્ટાન્ડર્ડ વસ્તુ હોય ને તેવી વસ્તુઓ ટપાલ વ્યવહારી દુકાનોમાં વેચવી સારી કહેવાય. બીજો સવાલ, ટેલિમાર્કેટિંગ કેવી વસ્તુઓ સેવાના વેચાણ માટે ઉપયોગી છે? તો મોજ શોખની વસ્તુઓ, ઘર વપરાશની વસ્તુઓ અને સુખ સગવડ વાળી વસ્તુઓના વેચાણ માટે. ત્રીજું તો કે ઇન્ટરનેટ માર્કેટિંગ એટલે તો કે કોમ્પ્યુટર દ્વારા ગ્રાહકો કોઈ ઉત્પાદકની વેબસાઇટ પર જઈ વસ્તુની પસંદગી કરી, ભાવની સરખામણી કે ચકાસણી કરી ઓર્ડર મૂકે તે ગ્રાહકની સૂચના મુજબ માલ પૂરો પાડવામાં આવે તો તેને ઇન્ટરનેટ માર્કેટિંગ કહે છે. હવે તો કે ભાઈ ફરતા વેપારીઓમાં કોનો સમાવેશ થાય? તો કે ફરતા વેપારીઓ ફેરિયા, કામચલાઉ વેપારી, નિશ્ચિત દિવસના વેપારી અને શેરી વિક્રેતાનો સમાવેશ થાય. છૂટક વેપારી કયા પ્રકારના જોખમી ઉઠાવે છે? તો કે છૂટક વેપારી વસ્તુઓમાં થતું નુકસાન, માલમાં વધઘટ થાય તે, માલ બગડી જાય તે અથવા વસ્તુના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ ઉઠાવે છે. કેટલીક વાર છે ને નાશવંત વસ્તુઓ જેવી કે ફળ, શાકભાજી, દૂધ, દહીં, દૂધની બનાવટો વગેરે વસ્તુઓ વેચાણ ન થાય અને બગડી જાય ને ત્યારે છે ને આનું પણ નુકસાન, આ અંગેનું નુકસાન પણ છૂટક વેપારીએ જ ભોગવવું પડે. ગ્રાહકોની પસંદગી, રુચિ, ફેશન, ટેકનોલોજીમાં જો ફેરફાર થાય ને તો અને વસ્તુ અપ્રચલિત બને ને ત્યારે પણ છે ને છૂટક વેપારીએ તે નુકસાન ભોગવવું પડે. નિકાલ પડતર કિંમતે કે તેથી ઓછી કિંમતે કરવો પડે ને તોય તે જોખમ કોને ઉઠાવવાનું? તો કે છૂટક વેપારીએ ઉઠાવવું પડે. છૂટક વેપારીઓનું નુકસાન માલમાં ઘટે કે વસ્તુના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ ઉઠાવે. છૂટક વેપારીઓ માલમાં ઘટક કે ઓછા. છૂટક વેપારી કયું નુકસાન? તો કે માલમાં ઘટ કે વસ્તુના ભાવમાં વધારો, માલમાં ઘટ કે વસ્તુના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ હોય તે ઉઠાવે છે. ક્વેશ્ચન નંબર 6, વેન્ડિંગ મશીન એટલે શું? વેન્ડિંગ મશીન એટલે શું? તો કે ભાઈ વેન્ડિંગ મશીન એટલે સ્વયં સંચાલિત વેચાણ યંત્ર. કયું યંત્ર? સ્વયં સંચાલિત વેચાણ યંત્ર. ચોક્કસ રકમના સિક્કાઓ મશીનમાં નાખીને નિશ્ચિત વસ્તુ કે સેવા ગ્રાહક મેળવી શકે છે. દાખલા તરીકે પ્રવર્તમાન અને વજનની ટિકિટ વગેરે. વર્તમાન પત્ર અને વજનની ટિકિટ. પ્રકરણ 11 નો આપણો પહેલો સવાલ, હિત સમૂહ એટલે શું? હિત સમૂહ એટલે શું વાલા? તો કે ધંધાના વિકાસમાં સમાજનું જુદા જુદા અંગોએ ફાળો આપેલો હોય છે. કોણે? ધંધાના વિકાસમાં સમાજના જુદા જુદા અંગોએ ફાળો આપેલો હોય છે. આ અંગો કે સંસ્થાઓના હિતો જુદા જુદા હોઈ શકે છે અને આ બધાના હિત સમૂહ તરીકે ઓળખાય છે. સામાજિક જવાબદારી એટલે શું? સામાજિક જવાબદારી એટલે ધંધાના ઉદ્ભવ અને વિકાસમાં સમાજના જુદા જુદા અંગોએ યોગદાન આપેલ છે તેના ઉત્તરદાયિત્વ સ્વરૂપે ધંધાની સમાજ તરફની ઋણ ચૂકવવાની જે ફરજો ઉદ્ભવે છે તેને સામાજિક જવાબદારી કહેવાય. હજી કોને કહેવાય? તો કે ભાઈ ધંધાના ઉદ્ભવ અને વિકાસમાં સમાજના જુદા જુદા અંગો અને સંસ્થાઓએ જે સેવા અને યોગદાન આપેલ છે તેના ઉત્તરદાયિત્વ રૂપે ધંધાની સમાજ તરફને ઋણ ચૂકવવાની, કોની? તો કે ધંધાની. કોની તરફ? તો કે સમાજની તરફ ઋણ ચૂકવવાની જે ફરજો ઉદ્ભવે છે તેને સામાજિક જવાબદારી કહે છે. કર્મચારીઓને સામાજિક સલામતીની કઈ સુવિધા પૂરી પાડવી પડે? તો કે કર્મચારીઓને સામાજિક સલામતીની આ સુવિધા પૂરી પાડવાની હોય તો કે ગ્રેચ્યુએટી, પેન્શન, માંદગીની રજાઓ, આરોગ્ય વિષયક વીમા સુરક્ષા વગેરે સામાજિક સલામતીની સુવિધા પૂરી પાડવી પડે છે. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 4, સ્વાસ્થ્ય અંગે સુવિધાઓમાં
શેનો સમાવેશ થાય છે? તો શેનો સમાવેશ થાય તો સ્વાસ્થ્ય અંગેની સુવિધાઓમાં ધંધાકીય એકમ હોસ્પિટલ શરૂ કરે છે, મફત અને ઓછા ભાવે દવાઓનું વિતરણ કરે છે, નિદાન કેમ્પ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત કેમ્પ્સનું પણ આયોજન કરે છે. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 5, પર્યાવરણની જાળવણી ક્યાં જાળવણીને કયા 4 ક્ષેત્રોમાં દર્શાવ્યા છે? તો કે જમીન અને જંગલની જાળવણી, જળ સંપત્તિની જાળવણી, હવા અને વિવિધ વાયુની જાળવણી અને અવાજ અને પ્રદૂષણ અટકાવવા એમ 4 ક્ષેત્રોમાં દર્શાવેલ છે. નીતિશાસ્ત્ર એટલે શું? નીતિશાસ્ત્ર એટલે મિત્રો કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે કેવો નૈતિક વ્યવહાર રાખવો તેનું માર્ગદર્શન એટલે નીતિશાસ્ત્ર. તો મિત્રો ધોરણ 12ની આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચ આપણી લોન્ચ થવા જઈ રહી છે. એ બેન્ચમાં આપણે જોડાઈ જવાનું છે. ધોરણ 12માં સારું એવું રિઝલ્ટ લાવવા માટે આપણે બ્રહ્માસ્ત્ર બેન્ચ સાથે જોડાઈ જવાનું છે. અને બ્રહ્માસ્ત્ર બેન્ચમાં તમને શું શું મળશે વાલા? તો કે ધોરણ 11ના અસાઇનમેન્ટનું સોલ્યુશન જે અત્યારમાં ચાલી રહ્યું છે, ધોરણ 11નું રિવિઝન કરાવવાનું છે, સાથે સાથે ધોરણ 12ની જે આપણી આઈએમપી બેન્ચ છે તેમાં પેપરનું સોલ્યુશન પણ મળી રહેશે. શું મળશે? ધોરણ 12ના પેપરનું સોલ્યુશન પણ તમને મળશે. બીજું તો કે રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર પણ તમને આ બ્રહ્માસ્ત્ર બેન્ચમાં મળી રહેશે. પછી તો કે નેવિગેટર પણ તમને આપવામાં આવશે મિત્રો. શું આપવામાં આવશે મિત્રો? તો કે નેવિગેટર આપવામાં આવશે. નેવિગેટર દ્વારા શું કરાવવામાં આવે? તો કે અમારા શિક્ષક દ્વારા તમને અગાઉ જ જાણ કરી દેવામાં આવશે કે કયા દિવસે આપણે કયો પાઠ અને કયો ટોપિક ચલાવવાનો છે. તેનું ટાઈમ ટેબલ, તેનું નોટિફિકેશન તમને અગાઉથી જ જાણ કરી દેવામાં આવશે. ડેઇલી પ્રેક્ટિસ માટે છે ને તમને ક્વેશ્ચન પણ પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી કરીને પરીક્ષાની તૈયારી તમે અગાઉથી જ શરૂ કરી દેશો. સાથે સાથે તમને સ્વાધ્યાયના સોલ્યુશન માટે પીડીએફ પણ આપી દઈશું. શું આપશું મિત્રો વાલા? કે આપણે સ્વાધ્યાયના સોલ્યુશન માટે પીડીએફ પણ આપીશું. અનુભવી શિક્ષકો સાથે ભણવાનો તમને મોકો મળશે. કોની સાથે? અનુભવી શિક્ષકોની જે આપણી ટીમ છે, ઓશિયન જ્ઞાન લાઈવની જે ટીમ છે, અનુભવી શિક્ષકોની ટીમ, અનુભવી શિક્ષકો સાથે તમને ભણવાનો મોકો મળશે ને. અને આ અનુભવી શિક્ષકો દ્વારા બનાવેલ કઈ તો કે આપણી હેન્ડ રિટન બુક્સ પણ તમને મળશે. આ હેન્ડ રિટન બુક્સની પીડીએફ જેમાં તો આપણા શિક્ષકો દ્વારા સારા એવા અક્ષરે અને કલરફુલ પેન દ્વારા છે ને આપણે મહેનત કરીને લખેલી એવી હેન્ડ રિટન બુક્સ પણ તમને આ બ્રહ્માસ્ત્ર બેન્ચમાંથી મળી રહેશે. સાથે સાથે શું? તો કે સાથે સાથે આપણને લાઈવ ચેટ બોક્સ પણ મળશે મિત્ર. શું મળશે? તો કે લાઈવ ચેટ બોક્સ મળશે. લાઈવ લેક્ચરમાં તમે લાઈવ ચેટ કરીને તમે તમારા ડાઉટ્સ અને તમારી ક્વેરીઝ તરત જ તમે સોલ્વ કરી લેશો. અને બ્રહ્માસ્ત્ર બેન્ચ જોડાવા માટે ક્યાં જવાનું? તો કે પ્લે સ્ટોર પર જવાનું, ઓશિયન જ્ઞાન લાઈવની આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને ત્યાંથી છે ને આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચ પરચેસ કરી લેવાની રહેશે. અને વધુ પડતી જો તમારે માહિતી મેળવવી હોય ને મિત્રો તો કે છે ને આપણો આ નંબર છે ને, કયો નંબર? તો કે 70 46 22 22 54 કરીને જે આપણો નંબર છે ને એ નંબર પર જઈ આપ કોલ કરો અને આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચની વધુ પડતી માહિતી મેળવો. અને તમારા ધોરણના વધારે અપડેટ્સ મેળવવા માટે છે ને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જવાનું. અને કોર્સને લગતી છે ને વધુ પડતી માહિતી જોતી હોય ને મિત્રો તો છે ને 70 46 22 22 54 નંબર ડાયલ કરો અને છે ને કોલ કરીને વધુ પડતી માહિતી મેળવો. અને અમારા આ વિડીયોને જોવા માટે છે ને દિલથી થેન્ક યુ. અને અમારે આ વિડીયો પસંદ આવે તો છે ને અમારા આ વિડીયોને લાઈક કરો, અમારી આ ઓશિયન જ્ઞાન લાઈવની ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને છે ને ધોરણ 12નું રિઝલ્ટ અને ધોરણ 12નું રિઝલ્ટ સુધારવા માટે અને સારું એવું લાવવા માટે છે ને આપણી બ્રહ્માસ્ત્ર જે આપણી બેચ છે ને તેને પરચેસ કરી લેજો ને બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જજો. થેન્ક યુ.